હાય ગાઈઝ, કેમ છો? ગાઈઝ, થેન્ક યુ વેરી મચ. તમારો આટલો સરસ રિસ્પોન્સ આવે છે અમારા ફ્રી ગાઈડન્સના સેશન્સની ઉપર. સો સૌથી પહેલાં તો મારે કહેવું છે કે થેન્ક યુ, તમે બધા અમને રીચ આઉટ કરો છો તમારી ક્વેરીઝને લઈને. અમારું ટેલિગ્રામ, વોટ્સએપ, ફોન એ ઓલવેઝ રિંગ કર્યા કરતું હોય છે વિથ લોટ્સ ઓફ ક્વેરીઝ. અને અમને સ્ટુડન્ટ્સ અમને કોઈ ક્વેશ્ચન પૂછે તો બહુ જ સારું લાગે છે. હવે ઘણા બધા ક્વેશ્ચન્સ છે, તો આઈ વોઝ થિંકિંગ કે એક સેશન કરી કાઢીએ. કેવા કેવા ક્વેશ્ચન્સ છે? મેમ, શું જીપીએસસી કે યુપીએસસીની એક્ઝામ આપણે આપવી હોય તો કોચિંગ કમ્પલસરી છે કે સેલ્ફ સ્ટડીથી પણ એક્ઝામ આપી શકાય? બીજો ક્વેશ્ચન હોય છે, મેમ શિડ્યુલ કઈ રીતે બનાવવું, એટલે કે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું? મેમ, ટાઈમ ટેબલ બનાવ્યા બાદ એ ફોલો નથી થતું, શું કરવું? મેમ, વસ્તુઓ ભણેલી યાદ નથી રહેતી તો શું કરવું? બીજો મોટો પ્રશ્ન, ઓકે, આ તો નાના નાના પ્રશ્ન થઈ ગયા. મોટો પ્રશ્ન, મેમ હવે સીઈની એક્ઝામ છે, હવે આયોગે પીએસઆઈની ને કોન્સ્ટેબલની એક્ઝામ પણ ડિક્લેર કરી છે, તો અમારે શું કરવું? જીપીએસસીની તૈયારી કરવી, યુપીએસસીની કરવી કે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરવી? આના પછી પણ સવારે વાંચવું કે રાત્રે વાંચવું, કેટલા કલાક વાંચવું? આવા બહુ જ બધા ક્વેશ્ચન્સ છે. હજી એક યાદ આવ્યો મને, એક્ઝામ ઇંગ્લિશમાં લખવી કે ગુજરાતીમાં લખવી, કઈ બુક્સ વાંચવી, શું કરવું, આયોગની ચેન્જિંગ પેટર્ન સાથે કઈ રીતે આપણે આપણી તૈયારી અલાઇન કરવી? તો ગાઈઝ, આ બધા જ ક્વેશ્ચન્સને આન્સર કરવા માટે હું યુટ્યુબ પર શુક્રવારે 15 તારીખે લાઈવ આવી રહી છું સાંજે 6 વાગે. એ સેશનની લિંક તમારી સાથે શેર કરવામાં આવશે અને આ જે સેશન છે એના કમેન્ટ બોક્સમાં પણ નીચે મૂકવામાં આવશે. બટ એ મંડે નહીં, થર્સડે મૂકવામાં આવશે. So I invite all of you to come on Friday and ask me all your doubts, difficulties. જે લોકો પણ અમારા સુધી પહોંચી નથી શકતા ક્વેશ્ચન્સ પૂછવા માટે, ડાઉટ સોલ્વ કરવા માટે, ફ્રાઈડે 6 વાગે 15 તારીખ મેમ ઇઝ ગોઈંગ ટુ બી લાઈવ ઓન યુટ્યુબ અને તમારા બધા જ નાના મોટા ક્વેશ્ચન્સનો આન્સર આપીશ. થેન્ક યુ ગાઈઝ.